તો હાલો નવરી બજારું સ્વાગત છે તમારું વરી પાછા મારા નવરા એવા વ્લોગમાં. અને આજે હું ખરાબ બપોરે નીકળી ગયો તો ફરવા માટે જવાનું હતું આપણે પડિયા. તો આપણે પડિયાદ બાજુ રસ્તે લીધો તો રસ્તો અહીંયા હતો તાકાતવાળો 8, 12, 13 હાઈવે ચોક 15 હાઈવે. અને આપણામાં એસી ફૂલ ચાલુ હતું એટલે આપણે આખા નીતરી ગયા હતા. એસી વધારે ચાલુ હતું ને એટલે પાણી પડવા માંડ્યું હતું આપણા ગાડીમાંથી. એટલે ઉપાધિ હતી નહીં ભાઈ. હાઈવે જોવા ને પછી આપણે પહોંચી ગયા હતા જીઓ સ્લેબમાં પહોંચીને આપણે વહી ગયા હતા. પછી બિલબારી જતા હતા. બિલબારીએ પહોંચીને આપણને ડીઓ આપી દીધો. પછી આપણને જેવો ડીઓ મેલો એટલી સ્પીડમાં આપણે ગાડી હલાવી કે એ મીટર કાંટામાં તમે દેખાય જ છે. એટલે બને શંકાને સ્થાન બાન રહેતું હોય તમે તમારા ઘરે રાખજો. પછી અમે નીકળી ગયા લોડિંગ પોઈન્ટ બાજુ. અમે એટલે હું એકલો જ હતો, બીજું કોઈ ભેગું હતું નહીં. લોડિંગ પોઈન્ટે પહોંચીને પછી મેં જોયું તો ન જોયું પછી કેમ કે જે પહોંચ્યું નહોતું એટલે પછી અહીંયા લોડિંગ પોઈન્ટે પહોંચીને મેં ડીઓ દીધી તો ગાડી લગાડી દીધી પોઈન્ટે લગાડીને લોડિંગ કરી નાખ્યું ચાલુ. પછી આપણે ગાડી ભરાઈ ગઈ હતી ને આપણે બિલ આટલું ઊભા હતા. ગાડી બાડી કમ્પ્લીટ ભરાઈને આપણે બિલ મળી ગયું હતું. પછી આપણે બિલ લઈને નીકળી ગયા હતા આપણે ખાલી કરવા. તો આપણે ખાલી કરવા જવાનું હતું ઝેડ સિરામિકમાં. એટલે એ કોઈને ખબર નથી ક્યાં આવ્યું એને રસ્તો હતો. ને પછી આગળ આપણે આવી રેલવે ફાટક એટલે પ્રાઇવેટ રેલવે ટ્રક હતો. આ રહ્યું કોઈને કહેવાય નહીં, સરકારી ટ્રક નથી આ પ્રાઇવેટ. જો રેલગાડી તમને અંદર બતાવશે એમ બુલેટ ટ્રેન મૂકેલી, બુલેટ નહીં હો મુલેટ. પછી આપણી ગાડી થઈ ગઈ ખાલી. આ જુઓ લેબર લોકો ખાલી કરે છે આ કમ્પ્લીટ.